જે ખેડૂતોએ ઉનાળુ મગનું વાવેતર કર્યું છે તે તમામ ખેડૂતો માટે એક સારા સમાચાર છે। ખેડૂતોએ જે ઉનાળુ મગનું વાવેતર કર્યું હોય તેનું ટેકાના ભાવથી અત્યારે હાલમાં સરકાર દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે। દરેક ખેડૂતો ટેકાના ભાવથી તે વેચાણ કરી શકશે અને સારો એવો ભાવ મેળવી શકશે। અત્યારે હાલમાં પ્રતિ ક્વિન્ટલના 8,558 રૂપિયા સરકાર દ્વારા ભાવ નક્કી કરવામાં આવ્યો છે। જે ભાવ અન્વયે જે પણ ખેડૂતો પોતાના મગ વેચવા માંગે છે તે તમામ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે। તમામ રજિસ્ટ્રેશન બાદ અત્યારે હાલમાં ટેકાના ભાવની ખરીદી 20 જૂનથી શરૂ કરવામાં આવશે। ત્યારબાદ દરેક ખેડૂતો પોતાના આ વેચાણ કરેલા મગની 8,558 રૂપિયા 1 ક્વિન્ટલનો ભાવ મેળવી શકશે। આમ ખેડૂતોને અત્યારે હાલમાં ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવતા અને સારો ભાવ પણ આપવામાં આવતા ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે। હાલમાં માર્કેટિંગ યાર્ડમાં પણ ખેડૂતો પોતાના ઓપન માર્કેટમાં પાક વેચતા હોય છે। ટેકાના ભાવ કરતાં ઓપન માર્કેટમાં ખેડૂતોને સામાન્ય રીતે થોડા વધારે ભાવ મળતા હોય છે અને મહેનતાણું પણ તુરંત જ મળી જતું હોવાથી ખેડૂતો ઓપન માર્કેટમાં અત્યારે હાલમાં પોતાનો પાક વેચવાનો પસંદ કરે છે। પરંતુ સરકાર દ્વારા પણ સાથે સાથે ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે, એટલે જે પણ ખેડૂતો તેમાં પોતાનો પાક છે તે વેચવા માંગે છે તે રજિસ્ટ્રેશન કરી અને પોતાનો પાક છે તે વેચી શકશે। નમસ્કાર ખેડૂત મિત્રો, ઉનાળુ મગનું વાવેતર કરેલા ખેડૂતો માટેના સમાચાર છે। આ ઉનાળુ ઋતુમાં મગની ટેકાના ભાવે સરકારશ્રી જે છે એ 8,558 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવાની છે, જેના માટે તારીખ 14/6થી એની ગ્રામ કેન્દ્ર ખાતે વીસી દ્વારા ઓનલાઈન અરજી નાફેડના સમૃદ્ધિ પોર્ટલ ઉપર કરી શકાશે। આની ખરીદી આગામી ગુરુવાર તારીખ 20 જૂનથી આની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। ખેડૂતોને રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને એને અગ્રતા મુજબ ખરીદી માટે બોલાવવામાં આવશે। આમ જે ખેડૂતોએ ટેકાના ભાવેથી પોતાના મગનું વેચાણ કરવું હોય તે જરૂરથી પોતાની નોંધણી કરાવી લે, જેથી વહેલા તે પહેલાંના ધોરણે ખેડૂતોનો તેમાં વારો આવશે। આશીષ પરમાર, ન્યૂઝ 18, જૂનાગઢ।